સુરત જિલ્લાના બારડોલી તાલુકાના માણેકપોર ગામે 3 આધેડ વ્યક્તિઓએ મધમાખીને ડંખ મારતા બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। માણેકપોર ગામે રહેતા અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા 50 વર્ષીય રાકેશ નટવર પરમાર તેમના નિત્યક્રમ પ્રમાણે બુધવારે સવારે 10 વાગે ઘરના વાડામાં કામ કરી રહ્યા હતા। અચાનક મધમાખીનું ઝુંડ ધસી આવી તેમના પર હુમલો કર્યો। મોઢા, હાથ, પગના ભાગે મધમાખીએ ડંખ માર્યા। તેઓને ખેંચની બીમારી હોય તેઓને ખેંચ આવી જતા તેમને પિતા નટવરભાઈ પરમાર તેમની ઉંમર 70 વર્ષની છે। મોર્નિંગ વોક ઉપરથી નીકળેલા 72 વર્ષીય મૂળજીભાઈ જીવનભાઈ પટેલે રાકેશભાઈને બચાવવા જતા તેઓ પણ મધમાખીએ હુમલો કર્યો। આ ત્રણેય વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે સરદાર હોસ્પિટલ બારડોલી ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની હાલ સારવાર ચાલી રહી છે। ये घटना बनी कि मैं रोजનું કામ કર્યા કરતો હતો અમારા ઘર પાસે, તો ત્યાં આવી ગઈ એમ અચાનક બેગ મધમાખી અમે રિલેક્સ થઈ ગયું હતા કે એટલું બધું આવી જાય મને નહીં ખબર હતી। પછી અચાનક આવી ગઈ એટલે મને કાઢી તો મેં આંબલીના ઝાડ પાસે હંટાઈ ગયો, તો ત્યાં એક છોકરો આવ્યો, તેને મને ખેંચ આવી ગયેલી એટલે તેને કહેવડાવ્યું તો મારા પપ્પા આવ્યા તો એમને વધારે લાગી ગઈ। મને હવે ખેંચ આવી પછી એમ ઘર સાઈડ જતા ફેરી વધારે ફાયરિંગ કરી નાખ્યું મધમાખી। પછી ગામના માણસ બધા ભેગા થઈ ગયા, ત્યારે પછી બાપુ વોક કરવા આવ્યા પેલા દાજી સુધી, તો એમને લાગી। 3 જણા। અત્યારે આજ રોજ 3 પેશન્ટ માણેકપોરથી મધુમક્ખી કડવાથી અહીંયા સરદાર હોસ્પિટલમાં આવેલા છે। એક નટવરભાઈ કાનજીભાઈ પરમાર 70 વર્ષ કે જેમને કાનમાં બી મધુમક્ખી ભરાયેલી હતી તે આજે કાઢેલી છે, પેશન્ટ સ્ટેબલ છે। બીજા ભાઈ છે રાકેશભાઈ નટવરભાઈ પરમાર 50 વર્ષ, તે બી તેમને પણ માથાના ભાગમાં અને હાથના ભાગમાં બધે મધુમક્ખી કડેલી હતી, અત્યારે પેશન્ટ સ્ટેબલ છે। ત્રીજું પેશન્ટ છે મૂળજીભાઈ જીવનભાઈ પટેલ 72 વર્ષ, એમને પણ માથાના ભાગમાં અને બંને હાથમાં મધુમક્ખી કડેલી હતી, એમને બી પ્રાથમિક બધી સારવાર આપેલી છે અને હવે પેશન્ટ સ્ટેબલ છે। અત્યારે સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરીએ છીએ। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।